નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજનો દિવસ એ દરેક માટે ખાસ છે કે જે જીવનમાં કંઈક નવું જાણવા માગે છે, નવું શીખવા માગે છે, નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માગે છે અને દરેક જાણે છે કે રોજ ડગલે ને પગલે કંઈક ની કંઈક વાત ઉપર આપણે નવું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, નવું શીખીએ છીએ, નવું જાણીએ છીએ। આ વાત ઉપરથી આપને ખ્યાલ આવી જ ગયો હશે કે હું શેની વાત કરું છું। આજનો દિવસ એટલે કે વસંત પંચમી, દેવી સરસ્વતીનો દિવસ। અને આ દિવસે લોકો દેવી સરસ્વતીની પૂજા કરે છે તેમજ વસંત પંચમીને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે। દેવી સરસ્વતી એટલે કે વિદ્યા, કલા અને સંગીતની દેવી અને આજ રોજ તેમની પૂજા કરવામાં આવે છે। હવે વસંત પંચમીની વાત કરતા હોય તો જે વસંત શબ્દ છે, વસંત ઋતુની પણ આપણે વાત કરીએ। જેટલી ઋતુ છે એમાંથી વસંત ઋતુ એ સૌની પ્રિય ઋતુ છે, કારણ કે જ્યારે વસંત આવે એટલે સમગ્ર વાતાવરણમાં, સમગ્ર પ્રકૃતિમાં ચારે કળાએ બધું ખીલી ઉઠે, પશુ પક્ષી બધામાં આનંદ કિલ્લોલ છવાઈ જાય। અને વસંત ઋતુ વિશે આપણે એક નિબંધ પણ લખતા જ્યારે નાના હતા ત્યારે, અને દરેકની પ્રિય ઋતુ હોય છે વસંત। આપણે એક કોટ પણ ડીકોડ કરીએ એમાં કે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ એણે વનમાં જમાવ્યો। આપણે વર્ષાને તો ઋતુઓની રાણી કહીએ, પણ વસંત એ ઋતુઓનો રાજા કહેવાય છે અને જ્યારે આવે એટલે સમગ્ર વનમાં એ પોતાનો મુકામ જમાવી દે છે। હવે વસંત પંચમી એના પર પુરાણોમાં લખાયેલું છે કે જે બ્રહ્માજી હતા એમની જીહવા પરથી જે દેવી સરસ્વતી છે, જે વાણી વિદ્યાના દેવી છે, એમનું વસંત પંચમીના રોજ જ તે તેમની જીહવા પરથી પ્રકટ થયા હતા અને તેથી જ વસંત પંચમીના રોજ દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। તો આ પણ એક પુરાણોમાં લખાયેલી વાત છે। હવે વસંત પંચમીના રોજ એક બનેલી ઘટના કે જે ઇતિહાસમાં બની ગઈ છે, જે આપણા રાજા હતા પૃથ્વીરાજ ચૌહાણ, ખૂબ જ બહાદુર અને દયાળુ રાજા હતા। એમની દયાની વાત કરીએ તો એમને મોહમ્મદ ગોરી સાથે 16 વખત યુદ્ધ થયું। હવે 16 વખત મોહમ્મદ ગોરીની હાર થઈ અને ત્યારે પૃથ્વીરાજ ચૌહાણે માત્ર તેમને બંદી બનાવ્યા અને વાત કરી અને છોડી દીધા અને આ રીતે એમણે પોતાની દયા પ્રકટ કરી। પણ જ્યારે 17મી વખત યુદ્ધ થયું ત્યારે મોહમ્મદ ગોરી જીતી ગયા અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને ત્યારે મોહમ્મદ ગોરીએ બદલો લેવા માટે અફઘાનિસ્તાન લઈ ગયા પૃથ્વીરાજ ચૌહાણને અને ત્યાં તેમના પર ખૂબ જ અત્યાચાર કર્યો અને તેમની આંખ પણ ફોડી નાખી। પણ એક દિવસ જે મોહમ્મદ ગોરી છે એમણે પૃથ્વીરાજ ચૌહાણની શબ્દવેધી બાણની જે કળા છે એમના વિશે સાંભળેલું હતું અને એમને એ કળા જોવી હતી। તો વસંત પંચમીના રોજ જ આ ઘટના બની કે મોહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને પોતાની સમક્ષ ઊભા રાખ્યા અને એમની શબ્દવેધી બાણની કળા જોવાની વાત કરી। તો ત્યારે જે પૃથ્વીરાજ ચૌહાણે મોકો જોઈ અને એ બાણ જે મોહમ્મદ ગોરી હતા એમને જ મારી દીધું અને આ રીતે મોહમ્મદ ગોરીનું મૃત્યુ થયું અને અંતમાં જે પૃથ્વીરાજ ચૌહાણ હતા એમણે પણ પોતાના પ્રાણ ત્યાગી દીધા। તો આ જે ઘટના હતી એ પણ વસંત પંચમીના રોજ જ બની હતી। હવે જે વસંત પંચમીમાં દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે એમના ઘણા બધા નામ છે। તો દેવી સરસ્વતીના નામ જોઈએ: શારદા, સરસ્વતી, ભારતી, વીણાવાદિની, બુદ્ધિદાયિની, હંસ સુવાહિની, ચંદ્રકાંતા અને ભુવનેશ્વરી। તો આ તમામ નામ એ દેવી સરસ્વતીના અન્ય નામો છે અને આ સાથે વસંત પંચમીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ સો મચ।